હેલો ગાઈસ, તો આજે મેં જઈ રહ્યો છું કિશનભાઈના ખેતર નાનું ટ્રેક્ટર લઈને દોતી મારવા. અને દોતી મારવા જવાનું છે આજે આપણે વજેરિયા બાજુ. અને નીકળી ગયા હતા અમે ખેતર જવા માટે. તો ફાઇનલી ગેસ પહોંચી ગયા ખેતર. ચાલુ કર્યું તો દોતી મારવાનું ને આપણે પતાવી દીધું અડધું ખેતર. અને ગેસ એટલી જ વારમાં આવી ગયો કિશન ચા લઈને. કિશન તો આવીને તરત જ બેસી ગયો ટ્રેક્ટર ઉપર અને ચાલુ કરી દીધું દોતી મારવાનું. અને ગેસ અહીંયા ઘરથી વજેરિયાનો ડુંગર છે નજીક જ. પતી ગયું ખેતર ને ચાલ્યા અમે પાછા બીજા ખેતર બાજુ. અને એટલી જ વારમાં આવ્યા આપણા સલ્લુભાઈ. અને સલ્લુભાઈ આવ્યા છે ખાલી ફરવા હાટું. અને આવી ગયા ટ્રેક્ટર લઈને બીજા ખેતર અને ચાલુ કરી દીધું દોતી મારવાનું. અને ટ્રેક્ટર ચાલતું હતું એકદમ સ્મૂથ જ, કેમ કે છે સ્વરાજ ટાર્ગેટ જ. પછી સ્વરાજ ટાર્ગેટે તો થોડીક જ વારમાં પતાવી દીધું ખેતર. અને આવી ગયા પછી બીજા ખેતર અને ત્યાં આગળ પણ થોડીક જ વારમાં પતાવી દીધું. પછી નીકળી ગયા ઘરે જવા માટે. નીકળી ગયા હતા રોડ અને એટલી જ વારમાં ચાલુ થઈ ગયો વરસાદ. ઉદય માંડવાના સ્ટેન્ડ પાસે આવતા તો વધારે વરસાદ પડવા લાગ્યો. પછી ગેસ કિશનના ઘરે ટ્રેક્ટર મૂકીને આવી ગયા મેં અને પપ્પા તો આપણા ખેતર. અને ગેસ ખેતર આવીને ખબર પડી કે આમ બાજુ તો વરસાદ જ નથી પડ્યો. અને સુરત દાદાએ તડકો કાઢી નાખ્યો. અને હજુ આપણા ખેતર તો હજુ કોળા જ છે. તો ગેસ આજના બ્લોગને અહીંયા આગળ પૂરો કરીએ અને મળીએ તો નવા બ્લોગ સાથે.